હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીનું વાર્ષિક પરીક્ષા તારીખ 10/4/2024 ના રોજ લેવાનારું પેપર છે. એમનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરશો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઇક કરજો, તમારા મિત્રો દોસ્તોને શેર કરશો. ધોરણ 5 અંગ્રેજી વાર્ષિક પરીક્ષાનું પેપર કુલ ગુણ 40. તો આપણે દરેક વિદ્યાર્થી મિત્રોને 40 માંથી 40 ગુણ મેળવવા છે ને? ઓકે, તો કમેન્ટ લખો ચલો હા કે ના. હા, મેળવવા છે. ઓકે, તો ચાલો આપણે એના માટે સરસ મજાનું પેપર છે, એમની તૈયારી કરવી પડે, એમનું સોલ્યુશન કરવું પડે એટલે આપણને ખ્યાલ આવે. તો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો, કોઈ પણ 3. તો નડાબેટ is a border location in Banaskantha district, તાલુકો સુઈગામ. It is developed as a tourist point by the Gujarat Tourism Department. It is known for the Seema Darshan project. It is famous for Nadeshwari Mata temple, Indo Park border and the BSF parade. પહેલો પ્રશ્ન છે, where is the નડાબેટ border? તો પહેલો જવાબ છે જો નડાબેટ is a border location in Banaskantha district, તાલુકો સુઈગામ. Is it developed by Gujarat Tourism Department? Yes, it is developed as a tourist point by the Gujarat Tourism Department. What is it known for? It is known for the Seema Darshan project. It is famous for Nadeshwari Mata temple, Indo Park border and the BSF parade. હવે આવા તમારે ઘણા બધા વિદ્યાર્થી વાલી મિત્રોને કમેન્ટ આવે છે, આવા અમારે પેપર જોઈએ છે 4 4 5 સરસ મજાના સોલ્યુશન વાળા. તો ધોરણ 5 વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરો સરસ મજાના સોલ્યુશન વાળા મળી જવાના છે. ક્યાંથી? આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી. બરાબર, આ સિવાય પાઠની સમજૂતી બધું. તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ, જો ન ખ્યાલ આવે કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લ્યો. ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ મળી જશે. એમાં ધોરણ 5 ની પીડીએફ, 3 થી 12 3 થી 12 ના વિડીયો, એમાં તમારું ધોરણ તમારે પસંદ કરી લેવાનું અને એના વિષય પ્રમાણે વિડીયો જોઈ શકો, અથવા તો 6ઠ્ઠા ધોરણના પણ જોઈ શકશો એડવાન્સમાં. ચાલો પ્રશ્ન 2, નીચે આપેલા અક્ષર પરથી શરૂ થતો એક અર્થસભર શબ્દ લખો. F ફિશ ફોક્સ, P પેરોટ પિંક, M મંકી મિલ્ક, S સન સોંગ. ત્યાર પછી જોડી બનાવો. સિંગર sings a song, traffic police directs traffic, a library issue book in the library, a news reader reads news on TV, a painter paints the picture. ત્યાર પછી સ્ટડી ધ પિક્ચર ગિવન બિલો એન્ડ મેક 5 સેન્ટેન્સ. તમારે કોઈ પણ ચિત્ર પરથી 5 વાક્યો બનાવવાના છે. આપણે અહીં તમને 20 વાક્યો જેટલા આપેલા છે. તમને મજા આવે રીતે તમે 5 બનાવજો. This is a park, it is a beautiful and clean park. Neha, Vivek and Jay are practicing karate. Nirmal is riding on a toy scooter. Karuna is taking a walk in the garden. Parth and his mom are sitting on a mat on the lawn. Their pet dog is also sitting with them. Parth is playing with a big ball. Ananta is sitting on a bench and reading book. Jasmine is taking her dog for a walk in the garden. There are many trees and flowers in the garden. There are many lamp posts too. There is a small fountain in the garden. A man is sitting on a bench near the fountain. 2 boys are running behind a dog on the lawn. A man is taking walk in the garden. There is a small pond in the garden. There are ducks in the pond. Grandpa and grandma are sitting on the bench. Pari is riding a bicycle. ત્યાર પછી તમારે WH પ્રશ્નનો વાક્ય રચના પ્રમાણે વ્યવસ્થિત ગોઠવવાના છે. જો તો who is your English teacher? When does Vedant come home? What does Paresh like? How many pants do you have? શબ્દ પરથી વાક્ય બનાવો. રમેશભાઈ અંકલ, રમેશભાઈ is my uncle. આકાશભાઈ father, આકાશભાઈ is my father. સવિતાબેન mother, સવિતાબેન is my mother. હર્ષિવ brother, હર્ષિવ is my brother. Jia sister, Jia is my sister. સંવાદ પૂર્ણ કરો. Montu, tomorrow is holiday, let's plan a picnic. Deval, what an idea. Payal, we shall enjoy. Montu, we shall swimming. Pungla Bateta there. Deval, I am excited for tomorrow's plan.
અને ત્યાર પછી કોઈ પણ એક વિશે 5 વાક્ય લખવાના છે. તેમાં છે માય સેલ્ફ, તેમાં બધા મુદ્દા આવી જવા જોઈએ. My name is Dars. I am 11 years old. I study in 5th standard. My favorite game is cricket. My favorite color is pink. My favorite place is Saputara. My hobby is reading, playing. I have a good friend named Aksu. I enjoy spending time with my friends. I am happy and love to learn new things every day. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશનની ચર્ચા કરી. તો આ બધા વિષયના પેપર તમારે જોતા હોય તો એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરી અને એમાં તમે મેળવી લો, જે તમને સારા માર્ક્સ અપાવશે. અને બધા વિદ્યાર્થી મિત્રોને વેદ ડિજિટલ પરિવાર તરફથી શુભકામના પાઠવીએ છીએ સારા માર્ક્સ માટેની. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.